જીડીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સમાચારોના આ વિભાગમાં આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ જામનગરના એક વોર્ડના 4 વિજેતા ઉમેદવારો એટલે કે કોર્પોરેટરો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ જે તે સમયે સોગંદનામાઓ રજૂ થયા હોય તે સોગંદનામાની વિગતો અત્રે દર્શાવવામાં આવે છે। ગઈકાલે ગુરુવારે આપ સૌ દર્શકોએ શહેરના વોર્ડ નંબર 7ના 4 કોર્પોરેટરના સોગંદનામાની વિગતો અંગે જાણકારીઓ મેળવી। આજે શુક્રવારે વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના 4 ચૂંટાયેલા ઉમેદવારો એટલે કે કોર્પોરેટરોના સોગંદનામાની વિગતો અત્રે પ્રસ્તુત છે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સંગીતા અંશ ગુટકા દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે હાલ હાથ ઉપર રૂપિયા 3.40 લાખની રોકડ છે અને તેમના પતિ અંશ ગુટકા પાસે રૂપિયા 1.40 લાખની રોકડ છે। આ ઉપરાંત કોર્પોરેટર સંગીતાબેન રૂપિયા 10,567ની બેંક બેલેન્સ ધરાવે છે અને તેમના પતિ રૂપિયા 6,127ની બેંક બેલેન્સ ધરાવે છે। સંગીતાબેન પાસે એક 2 વ્હીલર અને રૂપિયા 14.19 લાખની અંદાજિત કિંમતનું 93 ગ્રામ સોનું છે। તેમના પતિના નામથી આવાસ યોજનામાં રૂપિયા 12 લાખની કિંમતનો ફ્લેટ છે। સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યા અનુસાર સંગીતાબેન દ્વારા કે તેમના પતિ દ્વારા આવકવેરાનું રિટર્ન દાખલ કરવામાં આવ્યું નથી અને કોર્પોરેટર સંગીતાબેન વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ફરિયાદ દાખલ થઈ નથી। કોર્પોરેટર સંગીતાબેન ગુટકા કુલ રૂપિયા 31,15,694ની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તૃપ્તિ સુનિલ ખેતિયા દ્વારા જે સોગંદનામું ચૂંટણી પંચ સમક્ષ આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યા પ્રમાણે તૃપ્તિબેન પાસે રૂપિયા 1.38 લાખની રોકડ અને તેમના પતિ સુનિલ ખેતિયા પાસે રૂપિયા 1.65 લાખની રોકડ છે। આ ઉપરાંત કોર્પોરેટર તૃપ્તિબેન રૂપિયા 1.28 લાખની બેંક બેલેન્સ અને તેમના પતિ રૂપિયા 3,043ની બેંક બેલેન્સ ધરાવે છે। તૃપ્તિબેનના પતિ પાસે એક કાર તથા એક ટ્રક છે જેની કિંમતો સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી। આ ઉપરાંત તૃપ્તિબેન પાસે રૂપિયા 15 લાખની કિંમતનું 12 તોલા સોનું અને તેમના પતિ પાસે રૂપિયા 6.25 લાખની કિંમતનું 5 તોલા સોનું છે। તૃપ્તિબેન રૂપિયા 1 લાખની ખેતીની જમીન ધરાવે છે। આ પરિવાર દ્વારા આવકવેરાનું કોઈ રિટર્ન દાખલ કરવામાં આવ્યું નથી અને તૃપ્તિબેન ખેતિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં કોઈ પણ ફોજદારી ફરિયાદ થઈ નથી। આમ કોર્પોરેટર તૃપ્તિબેન કુલ રૂપિયા 26,59,043ની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે જો કે તેમાં ટ્રક અને કારની બજાર કિંમતનો સમાવેશ થતો નથી। વોર્ડ નંબર 8ના ત્રીજા કોર્પોરેટર યોગેશ કણઝારિયા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરવામાં આવેલા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ પણ ફરિયાદ નોંધાયેલી નથી। કોર્પોરેટર યોગેશ કણઝારિયા રૂપિયા 30,000ની રોકડ ધરાવે છે જો કે તેમના પત્ની સોનલબેન પાસે રોકડના નામે એક પણ રૂપિયો નથી। આ ઉપરાંત યોગેશભાઈ જુદી જુદી બેંકમાં કુલ રૂપિયા 3,48,130ની બેલેન્સ તથા તેમના પત્ની સોનલબેન અલગ અલગ બેંકોમાં કુલ રૂપિયા 64,915ની બેલેન્સ ધરાવે છે। કોર્પોરેટર યોગેશ કણઝારિયા રૂપિયા 1 લાખની વીમા પોલિસી તથા એક બાઇક ધરાવે છે અને તેમના પત્ની પાસે રૂપિયા 75,000ની કિંમતનું 5 ગ્રામ સોનું છે। આ ઉપરાંત કોર્પોરેટર યોગેશ કણઝારિયા પાસે રૂપિયા 6.50 લાખની કિંમતની એક દુકાન અને રૂપિયા 8 લાખની કિંમતનું રહેણાંક મકાન છે। આમ કોર્પોરેટર યોગેશ કણઝારિયા પાસે કુલ રૂપિયા 20,68,045ની સ્થાવર જંગમ મિલકતો હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના અન્ય એક કોર્પોરેટર મિલન ચંદુલાલ સભાયાએ ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામું જાહેર કર્યું છે તેમાં દર્શાવ્યા પ્રમાણે તેમની વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી નથી અને તેઓ રૂપિયા 50,000ની રોકડ તથા રૂપિયા 1,500ની બેંક બેલેન્સ ધરાવે છે। આમ કોર્પોરેટર મિલન સભાયા પાસે કુલ રૂપિયા 51,500ની મિલકત હોવાનું તેમના સોગંદનામામાં દર્શાવેલું છે। આમ વોર્ડ નંબર 8માં સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે સંગીતા ગુટકા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રૂપિયા 31,15,694ની સ્થાવર જંગમ મિલકતો જાહેર કરવામાં આવી છે જ્યારે કોર્પોરેટર મિલન સભાયા પાસે માત્ર રૂપિયા 51,500ની રોકડ તથા બેંક બેલેન્સ હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે।